નમસ્કાર મિત્રો, હું છું રાઠોડ વિમલ અને ફરી એકવાર આ વિડીયો ખાસ તમારા માટે છે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ માટે. હવે જીટીયુ નજીક આવી રહી છે, બહુ ટાઈમ ટૂંકો છે, તો ઘણા બધા મિત્રોનો પ્રશ્ન હોય કે સર અમને કંઈક વાંચવાનું મળી જાય કે એમસીક્યુ મળી જાય, થોડી ટિપ્સ મળી જાય તો મજા આવે. આખું સેમેસ્ટર શું કર્યું હોય તો તમને મને બધાને ખબર જ છે, પણ હવે આપણે છેલ્લે સેમ 1 નું બહુ રિઝલ્ટ પણ સારું આવ્યું, પણ સેમ 2 માં આપણે કમબેક કરવાનું છે, એટલે કે પાસ તો થવાનું જ છે. મારો એવો વિચાર છે કે આપણે 70 માર્ક્સ છે મિત્રો, 23 માર્ક ઉપર તો આરામથી આવી જ જવો જોઈએ. ટોપ નથી કરવું તો કઈ વાંધો, પાસ તો થવાનું છે. તો આ વિડીયો ખાસ ડિપ્લોમા સેમેસ્ટર 2 માટે છે, એ પણ એન્જિનિયરિંગ મેથેમેટિક્સ આવતું એના માટે, જેનો કોડ છે DI02000000 મીન્સ કે 21. બરાબર છે. તો આના માટે આપણે મોસ્ટ આઈએમપી ડિજિટલ મટીરીયલ તૈયાર કર્યું છે, તો એ તમને સ્ક્રીન ઉપર હમણાં બતાવવાનો છું. એ પ્રશ્ન તમારે કરવાના છે, એમસીક્યુ છે, એક્ઝામ્પલ છે, ગણવાના છે અને વાંચવાના છે. એ પેલા ખાસ ધ્યાનમાં રાખવાના મુદ્દા કયા છે. જો હવે શું થાય મિત્રો, કે બધા મિત્રો વાંચી જાય, પાકું કરી નાખે, ગોખીને ગમે રીતે માર્ક્સ મીન્સ કે વાંચીને બધું પેકું પૂરું કરી લઈએ. આપણે કેમ કોમ્બો તૈયાર કરીએ એવું પેકેટ આખું તૈયાર કરી લઈએ, આપણે વાંચી લીધું, અહીંયા આવશે તો આમ લખી નાખીએ, પણ વાત સાચી, પણ તોય ફેલ થાવ તમને ખબર જ છે ને. તો એના માટે એક પોઈન્ટ ધ્યાનમાં રાખવાના છે, એ તમને ખાસ ગણાવું છું કે જીટીયુ નું પેપર છે, બધા મિત્રોને પેપર સેટ પ્રમાણે લખવાનું છે. એ લખતા નથી એના કારણે સાચું હશે તો પણ માર્ક્સ કપાશે, એટલે એ વાત ખાસ ધ્યાન રાખવાની છે. બીજા મોસ્ટ આઈએમપી છે ને એ કરવાના છે, એ તો તમને હમણાં આપી દઈશ, બરોબર છે. એના સિવાય તમારે બીજી કઈ હેલ્પની જરૂર પડે તો ખાસ તમે પૂછી શકો છો, બરોબર મિત્રો. તો બધા મિત્રો વાંચીને જાય, ગોખીને જાય, પાકું કરી બધું કરી જાય, પેપર સેટમાં લખતા નથી, એટલે એ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવી જ પડશે. પેપર માનો કે કોઈ એક્ઝામ્પલ હોય, આગળ આવી રીતના 2 sin θ લઈ, બરાબર, પ્લસ આમ લઈ, તો આ બરાબર નીચે બરાબર જ આવવું જોઈએ, પછી એમ તમને કોઈ નથી ખબર હોતી નથી, એટલે એક વાર ખાસ જોઈ લેજો. બીજું એ કે પાસ થવા માટે, સ્કોર થવા માટે પોઈન્ટ નંબર 1, 2 અને 5 આ તમારે ધ્યાન રાખવાની છે. ત્યારે બેકલોગ કેટેથી પણ બચી શકાશે. ખાસ પેપર સ્ટાઇલ પ્રમાણે લખવાનું છે, કેમ લખવું એનો વિડીયો બનાવેલો જ છે. અને મેથ્સ સબ્જેક્ટ છે તો બને એટલી પ્રેક્ટિસ વધારે કરો, એમસીક્યુ માં બને એટલા માર્ક્સ સ્કોર કરવાની ટ્રાય વધારે કરો, એક્ઝામ્પલ જે પૂછાતો હોય અમુક ખાસ એ પણ કરી નાખો, બરાબર છે. એટલે તમારે ક્યાંય પણ વાંધો ના આવે. મારો મિશન છે મિશન ગુજરાત સેમ 2 છે મિત્રો, એ બધાને આપણે પાસ થવાનું છે. સેમ 2 જીટીયુ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે, એ પણ સાવ ફ્રી ઓફ કોસ્ટ જ. આ તમારે બીજું કઈ સોલ્યુશન જોતું હોય, તમારે વધારે સપોર્ટ દેખાશે તો આપણે શું કરશું તો સોલ્યુશન બનાવી આપશે, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે, પણ મેથ્સ છે, ગણિત છે, તો શું કરવું પડશે? ગણવું પડશે, બરાબર મિત્રો. પ્લસ બીજું શું કરવું પડશે તો કે એમસીક્યુ છે તો ખાસ બને એટલે માર્ક્સ છે એમાંથી લેવાના છે. 14 છે તો 8 10 તો આરામથી એટલી આવી ગયો છે. અને માનો કે 4 માર્ક ના 3 માર્ક ના ક્વેશ્ચન તો બબે તમને આવડતા હોય તો 8 15 માર્ક યાદ થઈ જાય. એ પાસ થવાથી કઈ છે જ નહીં, પ્રેક્ટિસ કરો. તમને આવડે એ તો ગણો, છેલ્લા છે તો ગણો મિત્રો. અને આપણી ચેનલ પર પ્લેલિસ્ટ પણ બનાવેલ છે, મેથ્સ 1 ની છે, પછી એપ્લાય એન્જિનિયરિંગ બંને માટેની છે. અમે બે મેથ્સ કોમન જ છે, એટલે વધારે ફરક હોતો નથી. ઓકે, તો ચાલો આપણે સારાંશ જે મટીરિયલ તમારા માટે બનાવ્યું છે, બરાબર છે મિત્રો, એને આપણે સ્ક્રીન ઉપર લઈ જઈ અને એમસીક્યુ તમે બતાવી દો, તમારે કયા કયા પ્રશ્ન છે, કયા ગણવાના છે. આટલા ક્વેશ્ચન છે તમારે ગણિતમાં, ગણી હાથે મોઢે સોલ્વ કરવાના છે. જવાબ અમે આવી જાય તો મતલબ નથી, કઈક મગજ મારશો, કઈક જોશો ભાઈ આમ કેમ એમસીક્યુ છે તો આમ કેમ આવશે, તો તમને આવડશે, બાકી કઈ મતલબ છે નહીં. રેડી? તો ચાલો સ્ક્રીન ઉપર જઈએ, મસ્ત એવું સારા સારું સ્ટડી મટીરિયલ છે એ તમને આપી. અને બીજી ખાસ વાત કરીએ, આવી રીતના આપણે સેમ 2 માટે બધા સબ્જેક્ટના બધી બ્રાન્ચના આઈએમપી બનાવીએ જ છીએ. નીચે પોતપોતાની બ્રાન્ચની લિંક આપી દઉં છું, જેને મિત્રોને જોઈન્ટ થવાનું બાકી હોય એ ફટાફટ જોઈન્ટ થઈ જાવ, બરાબર છે. બીજા સબ્જેક્ટ પણ આઈએમપી મળતું રહેશે. બીજી વાત કરીએ તો પ્લેલિસ્ટ બનાવેલી છે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ઉપર, એમાં મળી લેવાનું છે. તો આ વિડીયો ખાસ કેને મળે છે? ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર 2 મળે છે. ઓકે, તો મેથ્સ નું આવું કંઈક તમારા સમક્ષ આખું સ્ટડી મટીરિયલ છે મિત્રો, એ રેડી કરેલ છે. એન્જિનિયરિંગ મેથેમેટિક્સ ની વાત કરી રહ્યો છું, બરાબર છે. અને સબ્જેક્ટ કોડ પર તમને આપેલા છે ઉપર, અને આખી ડિટેલ બધી આપી. પછી એમસીક્યુ તમે મિત્રો આપ્યા છે, પહેલા તો 20 શોર્ટ ક્વેશ્ચન છે જે 3 માર્ક્સ વાળા એ આપ્યા, પછી 20 લોંગ છે 4 માર્ક્સ ને એ રીતના આપ્યા છે. એટલે તમારે સારામાં સારું છે ને પ્રેક્ટિસ થવાની છે. અને જે આ એમસીક્યુ છે મિત્રો, એ આપણે 14 જેટલા હોય છે મેથ્સ ના પેપરમાં, બરાબર છે. તો એ રીતે તૈયારી કરવાની. જો અહીંયા હવે તમને શું આપ્યું છે, મેટ્રિક્સ આપ્યા છે, તો આપણે મિત્રો રકમમાં આપણે એવી રીતના ઉભા બોક્સમાં નથી લીધું મિત્ર, કોષ્ટકમાં, બરાબર છે. તમારે કઈ તમારે સમજી જાય હું કેમ કેવા માંગુ છું એમ. જો માનો કે કોઈ મેટ્રિક્સ આપણે આપ્યું હોય તો અહીંયા આપણે કઈ રીતે લઈ શકીએ, જેમ કે એ બરાબર આપ્યું હોય તો કેમ 1 છે, પછી 2 છે, આ 3 છે ને 4 આવી રીતના મેટ્રિક્સ હોય તો એવી રીતના આપ્યો છે. તો તમને મિક્સમાં આવી રીતના આપેલો છે મિત્રો, તમારે સમજી જવાનું રહેશે. બરાબર, આવી રીતના આપણે હોય તમે સમજી જવાનું કે આપણે આ રીતનું છે, તમારે ધારી એવી રીતના રહેવાનું. ટાઈમની એડજસ્ટમાં થાય
એ બધું ધ્યાનમાં રાખીને આપણે રકમમાં ટૂંકમાં આડો લીધેલો છે, બોક્સ રીતના પાડેલા નથી, બટ તમે તમારી રીતે સમજી જવાનું કે સર આપણે રીતના આપ્યું છે તમે આપેલ જ છે, બરાબર છે. તો જો a બરાબર 2 5 અને b બરાબર 3 5 હોય તો શ્રેણિક a b થાય એ તમારે શોધવાનું છે આગે આગળ. અહીંયા તમને એમસીક્યુ આપ્યા છે, બરાબર છે. એમસીક્યુ માં બને એટલા 14 માંથી 7-8 માર્ક્સ સ્કોર કવર કરી જ લેવાનું, બરાબર છે. જો અહીંયા પણ આપ્યા છે સિમેટ્રિક મેટ્રિક્સ છે ધ્યાન x બરાબર, બરાબર છે. જો a બરાબર હોય તો તમારે આન્સર છે એ ખાસ જોઈ લેવાના છે ને મોઢે પાકા કરવાના છે, ગણવાના છે, બરાબર છે. એટલે એ ખાસ ધ્યાન તમને આન્સર જે આવતું હોય પ્રેક્ટિસ કરો. એવું હોય તો સાથેની ટ્યુટોરિયલ બુક છે એ બધું રાખતા જાઓ, અને સ્ક્રીનશોટ જે મિત્રો પાડો હોય પાડી. મારું એવું કહેવાનું છે બધા સાથે બુકમાં લખતા જાય તો વાંધો ન આવે, બરાબર છે. હજુ આ એક સિમેટ્રિકલ વાત કરી હતી, સિમેટ્રિક મેટ્રિક્સ એ આવી ગયો. પછી ડિટરમિન નું એક એમસીક્યુ છે મેટ્રિક્સ માટે, એ આપેલ છે. શ્રેણિક નો નિશ્ચયક જે કહી શકાય ગુજરાતીમાં. ગુજરાતી ઇંગ્લિશમાં જે અનુકૂળ ભાષામાં તમે પ્રિપેરેશન છે તૈયારી છે એ કરી શકો છો, બરાબર છે. પછી અહીંયા સ્ક્વેર મેટ્રિક આપ્યો છે ઓર્ડર 3, બરાબર છે. એ બરાબર 5 ધ્યાન એવી રીતનું. તો તમારે જે અનુકૂળ હોય એ રીતે આન્સર શોધવાનો છે. એ આવો પણ એમસીક્યુ એકાદો આવી શકે છે, તો ખાસ આવો પણ રેડી કરીને જવાનું. હું તમને એટલે જ કહું છું કે આવા એમસીક્યુ અથવા આવા ટાઈપના મોસ્ટ ઓફ પૂછાય છે. ફોર એની સ્ક્વેર મેટ્રિક્સ, બરાબર છે. એ પણ જો અહીંયા આપ્યો છે કોઈ પણ ચોરસ શ્રેણિક a માટે a પ્લસ a હંમેશા કેવો શ્રેણિક હોય એ પણ તમને એક આપેલો છે. પછી સાઈન એક્સ પ્લસ કોસ એક્સ નો પણ એક એમસીક્યુ પૂછાય છે કિંમત શોધવા માટેનો, બરાબર છે. એ પણ ખાસ તમારે રેડી કરી જવાનું કે કેવા ટાઈપનો હોય છે. આ જો આ 7મો છે, આ આપણે વાત કરી હતી. અહીંયા શું છે, ઈ y બરાબર log x સ્ક્વેર ધેન dy dx, બરાબર છે. હવે એમસીક્યુ છે એ આવી શકે છે. પછી અહીંયા એક આવો ટાઈપનો એમસીક્યુ છે, વિકલન નો એક એમસીક્યુ છે મોસ્ટ ઓફ પૂછાતો એક, તો પણ એક ખાસ આવડતો હોય. દાખલા ગણાય છે, ટોપિક સમજાય છે, એને ખબર હશે. અને આ એમસીક્યુ તમે જયારે પણ આન્સર છે ગણતરી કરો ત્યારે વધારે ટાઈમ ના લઈ લેવો જોઈએ. એટલે એમસીક્યુ માટે 1 મિનિટ જેટલો કે 1.5 મિનિટ જેટલો ટાઈમ ફટાફટ કરી નાખવાનો. બહુ વાર લાગતી હોય તો પછી ટાઈમ નહીં વધે બગાડવાનો, બરાબર. સાચું હોય તો ઠીક છે, બાકી ખોટો ટાઈમ છે એવું નહીં કરવાનું. આ 9મું ક્વેશ્ચન છે. પછી ઇવોલ્યુટ કરવાનું છે મિત્રો, એટલે કિંમત શોધવાની છે, બરાબર છે. આવો એમસીક્યુ છે એ પૂછાય તો પણ ફટાફટ આપણે આવડી જાવો જોઈએ. આ 10 એમસીક્યુ થઈ ગયા. આગળ જો વાત કરીએ તો એ પણ પાછા જોઈ લે. એક સંકલન નો પૂછ્યું છે, બરાબર છે. ઇન્ટિગ્રેટ કહેવાય ને, x5 dx બરાબર સંકલન કરવાનું છે, બરાબર છે. તો એ પણ એક એમસીક્યુ છે, રેડી કરીને જવાનો રહેશે, બરાબર. સંકલન નું પણ ખાસ 11મું છે, આ 12માનું છે. પછી આગળ વાત કરીએ 13મું એમસીક્યુ. એમાં પણ એવું જ છે કે ઇવોલ્યુટ કરવાનું છે, બસ મીન્સ કે કિંમત તમારે શોધવાની છે, બરાબર છે. જો અને બીજી એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની, કોઈ પણ એમસીક્યુ હોય ને ફટાફટ જ થઈ જવું જોઈએ. પછી ડિફાઇન મીન્સ કે ઇન્ટિગ્રેટ આપ્યું છે, ઇન્ટિગ્રલ જે કહેવાય છે વિકલન, નિયત સંકલન માટે શું છે 2x dx ની કિંમત તમારે શોધવાની છે, તો એ પણ ખાસ આવી રીતના જોઈ લેવાનું છે. પછી કિંમત મેળવવાની કીએ સાઈન કાઉન્સમાં 2x કાઉન્સ પૂરો મીન્સ કે dx બરાબર શું હોઈ શકે એ પણ એક જોઈ લેવાનું છે. પછી ડિફરન્શિયલ ઇક્વેશન છે, એના ઉપરથી એમસીક્યુ આવો ટાઈપનો પૂછાઈ શકે વિકલન સમીકરણ માટે, એ પણ એક ખાસ જોઈ લેવાનું રહેશે. હવે આ બધા મિત્રોને બુકમાં લખી નાખો, તો સ્ક્રીનશોટ પાડી હોય તો પોસ્ટ કરીને જોવો અને ગણો. અને પછી ટાઈમ મળે તો બધા મિત્રોને જીટીયુ નું પેપર છે એ પણ ખાસ કરી નાખવાનું છે, બરાબર છે મિત્રો. એટલે કોઈને કઈ ઇસ્યુ આવશે નહીં. આ 16 એમસીક્યુ છે. પછી આપણે આગળ વાત કરીએ, બરાબર, એ પણ જોઈ લઈશું આપણે. જો મેક્સમાં એક મોસ્ટ ઓફ બેકલોગ અને કેટી થી વધારે મિત્રોને આવતી હોય છે, ઘણી વાર થર્ડ સેમમાં પૂગી જાય, ફોર્થમાં પૂગી જાય, પણ એ બેકલોગ કેટી છે સોલ્વ કરી શકતા નથી. મારું એવું કહેવાનું છે મોસ્ટ ઓફ વિદ્યાર્થી છે ને અત્યારથી પ્રેક્ટિસ રાખો, તો જેથી કરીને શું થાય, પાસ થઈ જાય, બેકલોગ કેટીનો કોઈ ચાન્સ જ ના આવે. હવે ડિગ્રી ઓફ ધ ડિફરન્શિયલ ઇક્વેશન છે, બરાબર છે, એની વાત કરેલ છે. એવો પણ એક એમસીક્યુ આવી શકે છે, બરાબર. તો તૈયારી કરેલ હશે તો વાંધો આવશે નહીં. હવે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર છે આઈએફ, એના ઉપરથી એક પૂછી શકે એમસીક્યુ, તો આપણે પણ રેડી રહેવાનું છે, બરાબર છે. પછી ધ ઈ મીન્સ કે વેલ્યુ શોધવાની કીએ, એટલે કે I50 ની કિંમત શોધવાની. તો એ પણ તમને આ બેઝિક ક્વેશ્ચન જો જીટીમાં ઘણા પૂછી લે તો આપણે આવડતા ના હોય, તો પાકા કરેલા હશે, લખાઈ હશે, વાંચાઈ હશે તો વાંધો નહીં આવે, ગણાય હશે તો. રિયલ પાર્ટ ઓફ ધ કોમ્પ્લેક્સ નંબર z બરાબર 1, જો આ દાખલો છે મિત્રો જ્યારે મેક્સમાં આ ડિગ્રીમાં જે છે મેક્સ સીપીડી જેવા મેક્સ ને એમાં પણ પૂછાય છે, અને સાવ સેલમ સેલો છે. આ નાનકડો દાખલો છે, બરાબર છે. કે રિયલ પાર્ટ ઇમેજનરી પાર્ટ કહેવાય ને, એ કોમ્પ્લેક્સ નંબર z બરાબર 1 હોય તો કાઉન્સમાં 1 પ્લસ i છે, તો એ શું હોય તમે શીખાડ્યું હશે. આયોટા બરાબર 1 કાંઈ ના હોય તો -1 વગેરે હોય, એવું બધું દાખલા કઈ ના હોય એને ખબર હશે, બરાબર છે. તો આવું પણ એક આ એમસીક્યુ તો ખાસ કરીને જવાનું છે.
ઘણી વાર પૂછાતો હોય, સાવ સહેલું છે અને દાખલા પણ સહેલા છે, ચેપ્ટર આખે આખું સહેલું છે, આ કોમ્પ્લેક્સ નંબર વાળું છે મિત્રો એ. તો પાસ થવા માટે આ ચેપ્ટર ખાસ તમને કરવાનું છે. હવે એ જો મોડ્યુલ્સ એ 1 + I ધેન ઇટ્સ મોડ્યુલ Z, ખબર છે, માનક ટૂંકમાં મોડ્યુલ એટલે. તો આવો પણ એક દાખલો પણ પૂછાય અને MCQ પૂછાય, સાવ સહેલું ચેપ્ટર છે, તો એ ખાસ કરી લેવાનું રહેશે. પછી કિંમત શોધવા વાળા છે એ તમને એટલી કોસ સાઈન અથવા અઘરા પડી શકે છે, બટ પ્રેક્ટિસ કરેલ હશે તો ક્યાંય વાંધો આવશે નહીં. હવે એક મેટ્રિક્સ ઓફ ઓર્ડર આપ્યો છે 3/2 બી ઇઝ ઓર્ડર 2/5, ધેન ઓર્ડર ઓફ મેટ્રિક્સ એ બી ઇઝ, બરાબર છે. તો એ રીતે આવો પણ એક MCQ આવી શકે છે. તો આવી રીતના 25 MCQ છે, બરાબર. તો MCQ પૂછાય ત્યારે સૌથી ઓછા ટાઈમમાં ફટાફટ જે આવડતા હોય ફટાફટ ટીક કરી નાખવાના, ભૂલ ના થાય જોવાનું, નથી આવડતા અને પછી દાખલા એની પાસે ભાઈ ગણીને ખોટો ટાઈમ બગાડવાનો નથી. પાર્ટ 2 માં શું આવે છે મિત્રો, તો કે 20 તમને ક્વેશ્ચન આપ્યા છે, 3rd માર્ક્સના આપ્યા છે. હવે MCQ મીન્સ ઉપર હતા, હવે આ છે એક્ઝામ્પલ. હવે MCQ આવડતા હોય ને એક્ઝામ્પલ મોસ્ટ ઓફ ડિટરમિન હોય કે પછી મેટ્રિક્સ હોય કે કોઈ પણ મેથ્સ નું હોય, આવડતા જ હોય. અને MCQ પાકા નથી થતા કે નથી આવડતા તો દાખલા છે એ પાકા કરી દો. એના ઉપરથી શોર્ટમાં MCQ છે એ પૂછાઈ શકે ઘણી વાર. જો મેં તમને આ કીધું હોય, આ મોસ્ટ IMP છે 2A - 3B, બરાબર છે. હવે ઘણી વાર પૂછાતા હોય છે, તો ખાસ કરીને જવાનું રહેશે, શોધવાનું છે, બરાબર. કાંઈ સાબિત કરવાનું છે. રેડી. તો આ બધા દાખલાના ફોટા પાડ્યો, સ્ક્રીનશોટ પાડ્યો અને બધા મિત્રોને છે વાંચવાના છે. X અને Y માટે ઉકેલો એટલે કે સોલ્વ કરવાનું કીએ તો પણ આવા ટાઈપનો આવી શકે. શ્રેણિક માટે જો પૂછવા જઈએ મેટ્રિક્સ, બરાબર છે, તો આવા ટાઈપનું હોય તો તમને તમારી તૈયારીમાં રહેવાનું, બરાબર છે, એટલે વાંધો ન આવે. પછી શોધવાનું કીએ ફાઇન dy/dx if u x3 ઘાત મીન્સ કે log x, બરાબર છે. તો એ રીતે પછી નાના મોટા દાખલા છે એ બધા આવશે તો તમારે તો ભાગા કરવાના છે. તો બધા મિત્રોને શું કરો, કાં તો બુકમાં લખતા જાઓ રકમ અને કાં તો શું કરવાનું, બધા સ્ક્રીનશોટ પાડી લ્યો, તમને ક્યાંય પણ વાંધો આવે નહીં. આ થઈ ગયા. જો આપણે કેટલા આપ્યા છે, 8 દાખલા આ થયા, આખે આખા ફાઇન કરવાના છે, કોસ થીટા છે, સાઈન થીટા છે વગેરે બધા ઇમ્પોર્ટન્ટ છે એ આમાં આવી જાય છે, બરાબર છે. મેથ્સમાં છે જેમ જો સ્કોર કરવું ના હોય તો કઈ વાંધો નહીં, પાસિંગ જેટલું કરી લેવાનું, એટલે શું થાય, આપણે ક્યાંય વાંધો આવે નહીં. પછી 9મો છે એ પણ આપણે આપ્યું છે, બરાબર છે. ડિસ્પ્લેસમેન્ટ ઓફ પાર્શિયલ ઇન ગીવ બાય s/t 3 - 60² + 90 ફાઇન મીન્સ વેલોસિટી વેન એ 0. તો એક કર્ણનું સનાતન સૂત્ર છે એવો પણ એક દાખલો પૂછાય જ્યારે પ્રવેગ શૂન્ય થાય ત્યારે વેગ શોધવા માટેનો. એ પણ ખાસ એક તમારે 10માનો છે, મીન્સ કે 10મો ક્વેશ્ચન છે એ કરી જવાનો છે. 11મો અને જે 12મો છે એ તમારે કિંમત મેળવવાના છે, તો એ કદાચ અઘરા પડી શકે છે. અને આ નિયત સંકલન છે ઇન્ટિગ્રલ જે પૂછાતા હોય. આવા મોસ્ટ ઓફ લોગો છે પેલો ઘરને અઘરું લાગતું હોય, પેલું છે અને કોમ્પ્લેક્સ વાળું સહેલું પડશે પાસ થવા માટે, એ તો ખાસ કરી લેવાનું, બરાબર છે. પછી જો અહીંયા રેખાઓનો એક છે ઘડિયાળ પ્રદર્શન ક્ષેત્રફળ શોધવાનો, આવો પણ એક દાખલો છે પૂછાય છે. વિકલન સમીકરણ ઉકેલ મેળવવાનો છે, મીન્સ કે ડિફરન્શિયલ ઇક્વેશન માટે. તો આવા પણ દાખલા મોસ્ટ ઓફ વિશેષ રૂપમાં પૂછાતા હોય તો તમને આવડતા હોવા જોઈએ. સૌથી પહેલા તો GT નું એક પેપર છે, BET નું પેપર છે, અમે એ બધા દાખલા છે ને જોવાથી કઈ નહીં થાય. હું તમને જે રકમ આપું ને એ તમે મોઢે ગણો, પ્રેક્ટિસ કરો અત્યારે, તો તમારે સહેલું પડશે પાસ થવામાં. પછી ફાઇન્ડ ધ ઓર્ડર એન્ડ ડિગ્રી ઓફ ધ ડિફરન્શિયલ ઇક્વેશન. તો વિકલન સમીકરણ માટે તમારે આખે પરિણામ છે શોધવાનું છે, બરાબર છે. પછી એક્સપ્રેસ ઓફ કોમ્પ્લેક્સ નંબર એન્ડ પોલાર ફોર્મ. જો હવે આ છે ને એ દાખલો સાવ સહેલો છે. હવે જયારે પૂછે મિત્રો ત્યારે તમારે એના માર્ક્સ છે ને કપાવવા નહીં દેવાના. આ કોમ્પ્લેક્સ નંબર ચેપ્ટર પછી મેટ્રિક્સ વગેરે બધું બહુ સહેલા પડે મેથ્સમાં આપણે જોવા જઈએ ને તો ખાસ જોઈ લેજો, ધ્રુવીય સ્વરૂપમાં દર્શાવવાનું છે. પછી જો અહીંયા આ બધા મોસ્ટ ઓફ એના છે, ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ z² - 4z + 10. હવે છે આ દાખલા એટલે ખાસ જોઈ લેવાના. આ એક મીન્સ કે સ્વરૂપમાં શોધવાનું છે. આ છે તનતન છે, એમાં એક બે તો પૂછાતા જ હોય છે, તો તમે તમારી રીતે પાકા કરી જવાના રહેશે. લખો, પ્રેક્ટિસ કરો અને મોઢે ગણો તો જ આવડશે. પણ લોગ મીન્સ કે મોટા એક્ઝામ્પલ છે 4 માર્ક્સમાં વગેરે મોટા મોટા પૂછાતા હોય એની વાત કરી છે. જો આ 1 2 3 1 2 3, જો તમને મિત્રો મેં આ વાત કરી પ્રમાણે સમજાઈ ગયું ને, આમાં મિક્સમાં આવી રીતના આડું લખેલ છે તો કોઈને ગોટાળો નથી થતો તો મને કોમેન્ટ કરજો. મારો કહેવાનો મતલબ આવી રીતના ભેગું આપ્યું ને 1 2 3 અથવા 1 2 4 4 5 6, બરાબર છે. તો તમારે શું કરવાનું, તો કે આખે આખું છે ને એક સિક્વન્સમાં અને એક લાઈનમાં લખી નાખવાનું, બરાબર છે. એ જેમ કે આપણે આવી રીતના ઊભું દર્શાવ્યું એ રીતનું, તો આપણે ખરેખર ક્વેશ્ચનની રકમ છે આવી રીતના આવે. આપણે પીડીએફમાં છે મિત્રો તો ટાઈમને એડજસ્ટના કારણે શું કર્યું તો કે આખે આખું આવી રીતના લાઈનમાં લીધું. પણ તમારે સમજી જવાનું કે આવી રીતના મેટ્રિક્સ છે તો તમે તમારી રીતે ગોઠવી સેટ કરીને પછી જ લખવાનું. અને આવો દાખલો એક પૂછાતો જ હોય છે ફરજિયાત, બરાબર છે. તમારે આ પાકો ખાસ કરવાનો.
કેમ કે આ એક્ઝામના પેપરમાં આવું એક એક્ઝામ્પલ છે એ હશે જ, બરાબર. તો આ કર્યા વગર કોઈને પેપર દેવા જવાનું નથી. આ નહીં આવડે એને પાસ થવામાં પ્રોબ્લેમ ઘણો બધો આવશે. પ્લસ MCQ છે આના, કોમ્પ્લેક્સ નંબરના છે, છેલ્લા છેલ્લા છે જે પૂછાય છે એ તમને ખરેખર આવડતા હોવા જોઈએ, ખબર છે. પછી મેટ્રિક્સની મેથડ પૂછાય, જેમ કે x પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 6 અને 2x માઇનસ વાય પ્લસ ઝેડ બરાબર 3x પ્લસ 2y હોય તો ઝેડ બરાબર 2. તો શ્રેણીની રીતનો ઉપયોગ કરી નીચેનું સમીકરણ છે ને ઉકેલવાનું કી. આ બધા મોટા એક્ઝામ્પલ છે. પેલો ખાસ બધાને આવડતો હોવો જોઈએ, એટલે ક્યાંય પણ પ્રોબ્લેમ ન થવો જોઈએ, ખબર છે. પછી પેલો આ એક દાખલો થઈ ગયો એક્ઝામ્પલ, તો આ બધાને આવડતો હોવો જોઈએ. બીજો છે એક મેટ્રિક્સ મેથડ માટે પૂછાય, ઘણી વાર આની જગ્યાએ પૂછી લે, આ તો પૂછાશે ફિક્સ જ છે, બટ હવે પણ અથવામાં આપ્યો હોય તો આવડતું હોય તો વાંધો ના આવે. પછી જે તમે સાબિત કરવાનું કીએ, આવો પણ એક્ઝામ્પલ છે મિત્રો, એક ઘણી વાર GTO એક્ઝામમાં પૂછાયેલ છે, તો આવો પણ આવડતો હોવો જોઈએ. પછી જો y બરાબર x હોય તો dy dx શોધવાનું કીએ, રેડી. હવે જ્યારે ફાઇન્ડ કરવાના કીએ સાઇન થીટા કોસ થીટા એક્ઝામ્પલ, ત્યારે ઘણી વાર અઘરા પડતા હોય છે, બરાબર. એવું નથી, મેથ્સ થોડું ઘણું અઘરું જ છે અને થોડુંક વાયડું પણ છે, અને હું જેને સ્ટડી કરતો તે મને પણ અઘરું લાગતું. પણ એનો મતલબ એવો નથી કે આપણે હાવ ફેલ જ થાય. તમે એડમિશન લીધું જ છે તો ફરજિયાત પાસ થવું પડશે. નતું લીધું તો કઈ ટેન્શન નતું. ને એકવાર મેથ્સ રહી જશે તો પછી એકલો કેટીને પાસ થવામાં મુશ્કેલ થશે. આખું કમ્પ્લીટ થઈ જશે ને બધી સબ્જેક્ટ, તોય આ નીકળશે નહીં. એટલે થોડુંક સિરિયસ લેવાનું, બરાબર છે. જે કામ ચાલુ કર્યું હોય એને વ્યવસ્થિત ને કન્ટિન્યુઅસ તમારે ફોલો કરવું પડે. એવું નહીં કે અધૂરું વચ્ચે મૂકીને વહી જાવ, એનો કઈ મતલબ નથી. ગમે તમે જોબ કરતા હો, ગમે સ્ટડી કરતા હોય, એનો કઈ મતલબ નથી. પછી ફાઇન્ડ ધ મેક્સિમમ એન્ડ મિનિમમ વેલ્યુ શોધવાની કે 2x3 માઇનસ 15x2 પ્લસ 36. હવે મોટા મોટા આંકડા જે આવે ને, એટલે ઘણા બધા મિત્રો મારા જે હોશિયાર હશે કે બાદબાકી ગુણાકારમાં તકલીફ થતી હોય, તો ટેન્શન નહીં લેવાનું. હવે બધા મોસ્ટ ઓફ કેલ્સી યુઝ કરે છે તો બધાને ભૂલાઈ ગયા હોય, તો કેલ્સી છે સાયન્ટિફિક કે તમારે જે પરમિશન હોય એ પણ સાથે રાખવાની, એટલે ફટાફટ એમાં ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી થઈ જાય તો ફટાફટ રકમમાં વેલ્યુ મૂકીને ફાઇન્ડ કરી નાખવાનું. પછી એક વિધેયનો દાખલો છે એ પૂછાતો હોય છે, બરાબર, મહત્તમ અને ન્યૂનતમ કિંમત માટે. તો એ પણ ખાસ તમારે કરી જવાનું, બરાબર છે. પછી આપ્યું છે ઇન્ક્રીઝ ઓફ વોલ્યુમ, બરાબર, 5 સેન્ટીમીટરની વાત કરી છે, એટલે કે એક ધાતુના સમઘનને ગરમ કરતા તેની બાજુ લંબાઈ 2 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના દરથી વધે, જ્યારે જ્યારે તેની બાજુને 5 સેન્ટીમીટર હોય ત્યારે તેની ઘનતામાં એટલે ઘનફળમાં થતા વધારાનો દર તમારે શોધવાનો છે, ખબર છે. આવા દાખલા ભાઈ આવડતા હોય તો કરવાના હોય, બાકી પાસિંગ માર્કના ઠેકા કરી લેવાના. આ આદેશની રીતથી કિંમત મેળવવાની છે, એવું રીત કરવાનું છે, બરાબર. આ સંકલનની મેથડથી છે, વાત કરી પ્રમાણે. તો આવી રીતના મોટા દાખલા છે, ભલે એક સ્ટેપ આવડે, બે આવડે, ત્રણ, જેટલા આવડે એટલા ગણવાના, કોરા નહીં મૂકવાના. અને આમાં આપણે ગપ્પા કે એવું કઈ મારવાનું થતું છે નહીં, કેમ કે મેક્સ છે. તો આમાં આપણે કથા કે વાર્તા લખશી તો ઉડી જાય, બરાબર. એટલે આ વસ્તુમાં ખોટો અખતરો કોઈ પણ વિદ્યાર્થી મિત્રને કરવાનો નથી, એટલે જોજો. પછી 11મું શું કે સૂત્રનો ઉપયોગ કરીને કિંમત મેળવવાની છે. એટલે સૂત્રની માટેની હું તો કહું પોસિબલ હોય ત્યારે એક ચેપ્ટર કરો. પાસ થવા માટે તમને જે પણ છેલ્લા 3 ચેપ્ટર લાગતા હોય ને એ તમારે શું કરવાનું, એક બુકમાં લખી લેવાના, ભાઈ આટલા આટલા માર્ક્સના છે તો આટલા એક્ઝામ્પલ મેથડ ફિક્સ પૂછાય છે, આટલા આટલા હું કરી જઈશ. એને એક શું કરવાનું, તો કે બુક બનાવવાની, સૂત્રની બુક બનાવો. આ મેથડ માટે આ સૂત્ર છે, આ મેથડમાં આવા સ્ટેપ આવે છે, એ પાકા કરવાની, 5-6 વાર લખી લખીને પાકું કરવાનું, એટલે ક્યાંય વાંધો ન આવે. હવે સૂત્ર ભૂલાઈ જાય, મેથડ યાદ હશે તો કઈ મતલબ નથી, બરાબર છે. એટલે એ જોતું જવાનું ભેગું ભેગું. પછી આ છે ને પ્રૂવ કરવાનું છે યુઝિંગ ધ પ્રોપર્ટી ઓફ ધ ડિફાઇન્ડ ઇન્ટિગ્રેશન, બરાબર છે. જો હવે ભયંકર દાખલા આવે ને ત્યારે અમુક અમુક નો મગજ બંધ થઈ જાય મારી જેમ, પણ એવું નહીં વિચારવાનું. 1 કે 2 માર્ક્સ જેટલું સૂત્ર મૂકીને 1-2 માર્ક્સ લઈ લેવાનું. ભાઈ નિયત સંકલનના ગુણધર્મનો ઉપયોગ કરીને તમે સાબિત કરવાનું છે આખે આખું, બરાબર છે. એટલે એ રીતે તમારે જોવાનું. પછી અહીંયા શું આપ્યું છે 13મું, કેવું કરવાનું છે, મીન્સ કે હા, બરાબર, ડીએક્સ દાખલો એ પણ જોઈ લેજો. પછી આપ્યું છે પેરાબોલા ટાઈપ કહી શકાય ને, પરવલય. y બરાબર x² અને રેખા y બરાબર x વડે ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે, બરાબર. અને સુરક્ષ વિકરણ સમીકરણનો ઉકેલ મેળવવાનો છે. આ થઈ ગયું. પછી ચલ વિભાજનની આ રીતથી વિકલન સમીકરણ ઉકેલવાનું છે. x પ્લસ x² કૌંસ પૂરો dy બરાબર x પ્લસ y² dx. સોલ્વ ધ ડિફરન્શિયલ ઇક્વેશન. આવો દાખલો પણ ઘણીવાર પૂછાતો હોય છે. પછી આ ફાઇન્ડ ધ સ્ક્વેર રૂટ ઓફ ધ કોમ્પ્લેક્સ નંબર 3 + 4i, બરાબર છે. આવો દાખલો પણ પૂછાશે. અને પાસ થવા માટે ચેપ્ટર સહેલું છે. નવા દાખલા મોસ્ટ ઓફ પૂછાતા, થોડું ઘણું ચેન્જીસ થાય, બાકી આગળ ઉપર રકમ આપી એ પ્રમાણે જ હશે. તો આ કોઈ ઇગ્નોર નહીં કરે, બધા મિત્રો કમ્પલસરી ફરજિયાત વાત છે. પછી સિમ્પ્લિફાય યુઝિંગ ધ ડી મોરસ થિયરમ.
આનો એક દાખલો હોય ને હોય મીન્સ કે આ સાવ સહેલું છે, કાંઈ અઘરું છે નહીં. cos 2θ પ્લસ i sin θ ઘાત કેટલી 3 આપી છે. તો આમાં પ્રમાણનો ઉપયોગ કરીને સાદુરૂપ તમારે આપવાનું છે અને સાવ સહેલો જ છે. અને 1, 2, 3 માર્ક્સ છે ને મિત્રો, એ તમે આરામથી એમાં રોગાઈ મેળવી શકો. તમે આખા ના આવડે ને તો એક દાખલો આવો હશે. જે આ ડી મોરસ થિયરમ છે, હવે સમીકરણ શોધવાનું કીએ 3x - 1 બરાબર 0. તો એક દાખલાનો હશે તો આ પાસ્તામાં સવિસ્તર ભાગ ભજવે છે. પછી જો અહીંયા એક દાખલા આપ્યા છે. આ દાખલો છે મેં આગળ વાત કરી કોમ્પ્લેક્સ નંબર ટાઈપનો. તો આ પણ ખાસ તમને એક આવડતો હોવો જોઈએ. બરાબર છે. આવી રીતના તમારે છે મિત્રો મેથ્સને આખું પ્રિપેરેશન કરવાની છે. કોઈ અને આમે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ અને એપ્લાય બે કોમન છે. મીન્સ થોડું ઘણું એક જ ચેપ્ટરનો ફરક છે, બાકી બધું સરખું જ છે. તો મિડના પેપર હોય મિત્રો રેડી, જીટી ના પેપર હોય એ બધા લઈ લ્યો અને બેસી જાઓ પલાખી વાળીને પેન પેપર લઈ કેલ્સી લઈને ફટાફટ સોલ્યુશન કરી નાખો અને પાસિંગ થવા જેટલા તો આરામથી ભેગા કરી જ લેવાનું. ખબર છે એટલે કઈ વાંધો ન આવે. બને એટલે શું કરશો બધા મિત્રો, તો કે સૌથી પહેલા તો સૂત્ર બનાવો. એવું હોય ને તો સૂત્રની એક બુક બનાવો. તમને એમ થાય મારે પહેલું ચેપ્ટર છે એ કરવું છે, બીજું કરવું છે, છેલ્લું કરવું છે, તો જોઈ લો છેલ્લામાં આટલા ચેપ્ટરમાં કયા કયા દાખલા પૂછાયેલા છે, સૌથી વધારે કયા કયા પૂછાય છે, કેટલા કેટલા માર્ક્સના છે વગેરે બધું આખું પ્લાનિંગ કરી પછી પાસ થવાનું છે. પછી વાંચો બધું. એવું નહીં કરવાનું આપણે બધું સિલેબસ 1, 2, 3, 4, 5, 6 બધા ચેપ્ટર કરી નાખશું. આપણે એવું કરશું તો ભેગું થશે નહીં. તો 1, 2 ચેપ્ટર તમને હાર્ડ લાગે છે, લોગિધમ લોગ વાળા કે સાઈન વાળા કોઈ પણ 1, 2 ચેપ્ટર હોય એ બે સ્કીપ કરી દેવાના. બાકીના ચેપ્ટર સહેલા છે એ તો પાકા કરી શકો ને. એને એક્ઝામ્પલ કરો, એને એમસીક્યુ કરો અને જૂના પેપર છે, મિડનું પેપર છે, જીટીને સોલ્વ કરો એટલે ઓટોમેટિક મેથડ આવવા મળશે. બીજું કાંઈ છે નહીં. બરાબર. તો ગણવા પડશે. ગણિત એટલે બીજું કાંઈ નહીં, ગણિત એટલે ગણવાનું. તો જ ભેગું થશે. બુકમાં લખશું, જોવાથી પણ આવડશે નહીં. હું આશા રાખું છું કે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ છે એના બધા મિત્રો છે પાસ થઈ જશે અને સારા માર્ક્સ છે સ્કોર કરશે. એના સિવાય કોઈને કાંઈ પણ ડાઉટ કરીએ તો ચોક્કસપણે જણાવજો. ફ્રી ઓફ કોસ્ટ તમારા માટે આઈએમપી છે મિત્રો એ તૈયાર કર્યા છે. એમસીક્યુ વગેરે સારી સારી પ્રેક્ટિસ થાય એના માટે. બાકી મેથ્સ સબ્જેક્ટમાં કોઈ દી બેઠે બેઠું હોતું નથી. ભલે એના જેવો દાખલો આવી શકે, અમુક વાર થોડું ઘણું આવી શકે, બટ બીજા સબ્જેક્ટની જેમ થશે નહીં. તો થોડીક મહેનત તો જોશે જ. બોલો તમે ગમે એટલું મહેનત કરો પણ મહેનત કર્યા વગર મહેનત મળશે મીન્સ કે પરિણામ મળશે નહીં. તો વાંચો, તૈયારી ચાલુ કરી દો. નવી રીતના સેમેસ્ટર 2 ના બધા સબ્જેક્ટ આઈએમપી વિડીયો મેળવવો હોય તો નીચે લિંક આપેલી છે. પોતાના બનાતના વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ. અને આપણી ચેનલ છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી પ્લેલિસ્ટ છે, એમાં બધું સ્ટડી મટીરિયલ બધું મળી રહેશે. ક્લિક કરશો એટલે સેમ 2 ની મતલબ કે સેમ 1, 2 ની નીચે હશે, ઉપર 5, 4, 3 એ બધી હશે. તો એક ગોતી પછી સેવ કરી નાખવાની અથવા પોતાના કોઈ ફ્રેન્ડને મૂકી દેવાની. પછી એમાં તમે સીધું ક્લિક કરશો એટલે આખી પ્લેલિસ્ટ ખુલશે. એની અંદર બધા સબ્જેક્ટના આઈએમપી ક્વેશ્ચનના વિડીયો, પેપર કઈ રીતે લખવું બધું હશે. રેડી. તો સપોર્ટ મને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને બધા પાસ થઈ જાય એવી આશા રાખી છીએ. વિડીયોને પૂરો કરીએ છીએ. નેક્સ્ટ મુલાકાત લેશે વાત તમારા જીટીયુ એક્ઝામના ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી.